જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। અને આજે આપણે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે, એટલે આપણે ઢોસા બનાવવાનું છે। એના માટે બધી વસ્તુ લઈ આવ્યા છે। આ ફુલાવર ને એવું લઈ લીધું છે ભાજી બનાવવા માટે। અને આ છે આદુ મરચી, અને આ છે ટમેટા, દેશી ટમેટા છે, અને કોથમરી છે, અને આ છે ચણાનો લોટ, અને રવો પણ પડ્યો છે। એટલે આપણે બેટર બનાવવાનું છે, એટલે આપણે બેટર બનાવી વાળવી। અને આરે શાકભાજી પણ લેતા આવ્યા છીએ। આપણે માર્કેટમાં ગયા હતા ને ત્યારે ગુંદા અને રીંગણા અને એવું બધું શાકભાજી લેતા આવ્યા છીએ। પાલક લેતા આવ્યા છીએ। પાલક ઢોસા પણ એવું લાગે ને તો આપણે એકાદા બે બનાવશું, નકર પછી આપણે મસાલા ઢોસાની તો આપણે બનાવવાના જ છે। મસાલો બની ગયો છે, બટેટાનો ચટણીનો વઘાર નાખવાનો છે। ને જો ચટણી બનાવતા હતા ને તે ઉડી, ભાજી તો એક બની ગઈ છે। તો આપણે ઢોસા બનાવવાનું કરી દીધું છે ચાલુ। એક પેલા છે ને જોવા હાટું નાનો એવો બનાવ્યો હતો, ઉખલે છે કે નહીં એમ, કે લોઢી તો તપી ગઈ છે। પેલા નાનો એવો એક બનાવી નાખ્યો છે। આમાં કઈ મસાલો મેં કઈ વસ્તુ નથી નાખ્યું, આપણે મસાલા ઢોસા ને એવું બનાવવાનું છે। તો જવડો એવો કઈક ઢોસો બની ગયો છે। અને બેટર જો આવું કઈક પલ્લી ગયું છે એકદમ એ અસલ। જો અને તમારે બધાને રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો, એટલે બીજો વિડીયો બનાવીશ ને તો હું રેસીપી આપીશ। આજ મારે છે ને ઉતાવળ હતી ને એટલે મેં રેસીપી નથી આપી। અને જો આ બટેટાનો માવો આપણે તૈયાર થઈ ગયેલો પડ્યો છે વઘારાઈ, અને ભાજી પણ જો બની ગઈ છે। ચાલો હવે આ ઢોસો આપણે લઈ લેવી। એટલે જો આપણે પાથરવા માંડ્યા છીએ। તેલ ઉપરથી કોથમરી, નહીં સોડા નથી કઈ નથી નાખ્યું, મીઠા સિવાય કોઈ વસ્તુ નથી નાખ્યું। એવું નથી, ભાર નથી દેવાનો ને એટલે એક વાટ તો ઢોસો જો બની ગયો છે। આવો સીધે થોડુંક નાખી દીધું છે, મસાલો થોડોક નાખી દીધો છે। નાનો ઢોસો છે ને બહુ મસાલો નથી નાખ્યો મેં, પણ જાડો લાગે, જાડો નથી, પતલો છે એકદમ। આવી રીતના માપે આપણે બધી વસ્તુ નાખ્યું ને તો બેટર સારું થાય। અને જો આવો કાંઈક ઢોસો બની જાય। જો આવી રીતે આવા કાંઈક ઢોસા બને છે મારાથી ઘરે। આ પેપર બનાવ્યો છે આપણે, એને હાથે મળે ઉઠલવો। આ પેપર બનાવ્યો છે એક આખો, એકદમ કકડો, ક્રન્ચી ક્રન્ચી છે। ગરમ છે તો ઢોસા બની ગયા છે। એક પછી એક ઢોસા ઉતરતા જાય છે, અને હારે ખાવાનું ચાલુ, અને ઉતરવાનું ચાલુ, અને એમાં પાછા ગરમમાં ગરમ જ રાખવા પડે। એકદમ ક્રન્ચી ક્રન્ચી થયા છે, અને હાથે છે આમ ઉઠલવા મને। હવે તો એટલું બેટર રહ્યું છે, બેટર જો આવું છે, ઘાટું થઈ ગયું, થોડું પાણી નાખ્યું, આસું કર્યું। મોટો ઢોસો બનાવવો છે એટલે 2 ચમચા નાખી દીધું છે। આમને ઝટ છે ને હૃદયને પાથરવા જ મળવો પડે, નકર આ પાછો હૃદયને ફૂંકાવા મળે। નાખી દઈએ ધાણા, તો છેલ્લા 2 ઢોસા રહ્યા છે બનાવવાના। અને હવે તો છે ને થાકી ગયા છે, ને રહોડું જો આખું અમારું તો આજ ઢોસા બનાવી ને એટલે રહોડું આવું જ થઈ જાય। ને ઘણા દિવસ ઢોસા બનાવવા હતા, કેન્સર આવતો નતો, અને આજે બનાવી નાખ્યા। શિયાળામાં બનાવતા, શિયાળામાં ઓણ તો નથી બનાવ્યા એમ ઢોસા, નકર શિયાળામાં 1-2 વાર ઢોસા બનાવી, પણ એમાં એવું થાય દીદી અહીંયા ન હોય ને એટલે પછી બનાવવાની કઈ બહુ ઓલી ન રહે અમને। આ છે ને પેપર બનાવ્યો છે મેં,
કડક નહીં, નરમ. ચાલ, બનીને થઈ ગયો છે તૈયાર. બહુ કડક નહીં, બહુ નરમ નહીં, એવો રાખ્યો છે. અને હવે છે ને મારા એકના બનાવવાના છે, એટલે મારે એક માટે બનાવું છું. હવે બધાએ ખાઈ લીધું છે ને હું એક બાકી છું ઢોસા ખાવામાં. તો મેં વાળું પકવાણી કરવા તો ઢોસા બનીને થઈ ગયા છે તૈયાર. ઢોસા કંઈક આવા બની ગયા છે. અને આ છે ટોપરાની ચટણી, હારે હારે છાશ છે, અને આ છે ભાજી. અને હવે એમાં છે ને લીંબુ નાખી અને હવે આપણે વાળું કરવા બે જણ છે. તો હાલો બધા વાળું પાણી કરવા. તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.